નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં 29 કરોડ 54 લાખના શહેરી વિકાસના કામોને મંજૂરી અપાઈ। આ બેઠકમાં કુલ 9 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, હર્ષાબા પી જાડેજા, અમિતાબેન બંધિયા, ડિમ્પલબેન રાવલ, સુભાષભાઈ જોશી, મનીષભાઈ કટારિયા, પાર્થભાઈ કોટડિયા, અરવિંદભાઈ સભાયા, કેતનભાઈ ગોસરાણી તેમજ કમિશનર શ્રી ડી.એન. મોદી સાહેબ, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, મુકેશભાઈ વરણવા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા 11 વિકાસ કાર્યોના એજન્ડા રજૂ કરવામાં આવેલ હતા। તેમાંથી એક એજન્ડા પેન્ડિંગ રાખી અને 10 વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત 29 કરોડ 54 લાખ જેવી થાય છે, જેમાં 6 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી તેમજ 23 કરોડ 54 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવે છે। આ વિકાસ કાર્યોના એજન્ડામાં મુખ્ય જે કામ કહેવાય તેવા જામનગરમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, નંદ વિદ્યા નિકેતન સ્કૂલથી બેડી બંદરના જંકશન સુધીનો રોડ જે છે તે રોડને નવો રોડ બનાવવાનો તેમજ એક ગ્રીન રોડ તરીકે ડેવલપ કરી અને લોકોની સુવિધામાં વધારો થાય તેવી દરખાસ્ત છે, તેને પણ બહાલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત જામનગર શહેરની અંદર 2 સ્મશાન કાર્યરત છે। તે ઉપરાંત લાલપુર રોડ સાઈડમાંથી લોકોને જે આ સોનાપુરી અથવા તો ગાંધીનગર સ્મશાન સુધી ના આવવું પડે તેના માટે લાલપુર રોડથી નજીક પડે તેવું એક ચેલા ગામના સર્વે નંબર 724 વાળી જગ્યામાં ત્રીજું સ્મશાન બનાવવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત વોર્ડ નંબર 11ની અંદર લાલવાડી વિસ્તારમાં જૈન દેરાસરથી ICICI બેંક સુધીના 15 મીટર પહોળા રોડને સીસી રોડ બનાવવાના કામને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત વોર્ડ નંબર 4ની અંદર મધુરમ રેસિડેન્સીના છેડે નદી કાંઠાવાળા રોડમાં સીસી રોડના દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે। આમ કુલ 10 વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે।